नमः परस्मै पुरुषाय भूयसे सददभवस्थाननिरोधलीलया गृहीत शक्तित्रितयाय देहिनाम् अंतर्भवायानुपलक्ष्य वर्त्मने। श्रीमद् भागवत अध्ययन सेशन क्रमांक 34 આજે 9 જૂન 2020 શ્રીમદ ભાગવતજીના દ્વિતીય સ્કંદના ચોથા અધ્યાયનો આપણે આરંભ કરીએ. એમાં ભાગવતાર્થ પ્રકરણ બીજા સ્કંદની કારિકા 25 અને 26. આ અડી કારિકામાં અધ્યાયનો અર્થ સમજાવ્યો છે. એક વાક્યમાં એટલું વિચારી શકાય, વક્તાના હૃદયનો આનંદ, એની અભિવ્યક્તિ આ ચોથો અધ્યાય છે. આરંભમાં રાજા પરીક્ષિત પોતાનો ઉત્સાહ દર્શાવે છે કે કથા શ્રવણમાં એમની અભિરુચિ કેટલી છે. સર્વસ્વનો ત્યાગ કરીને બેઠા છે, રાજ્યનો ત્યાગ કર્યો છે, રાજ્ય પરની મમતાનો ત્યાગ કર્યો છે. છતાં પણ આરંભના શ્લોકમાં પુનઃ એમના ત્યાગનું નિરૂપણ છે. તો આપણને થાય કે એકની એક વાત બે વખત કરીને મતલબ શું? પણ આપણને એકનું એક લાગે છે, વાસ્તવિકતા એવી નથી. વિષયોનો ત્યાગ કર્યો, પણ એ વિષયોમાં હજી મમતા રહી ગઈ હોય તો એનું શું? એટલે ફિઝિકલ ત્યાગ ત્યાં આગળ કરી દીધો, પણ કદાચ સબકોન્શિયસ માઇન્ડમાં મમતા રહી હોય, તે મમતાનો ત્યાગ આરંભના શ્લોકોમાં સમજાવ્યો છે. અને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એ ત્યાગ પણ સારી રીતે સિદ્ધ થાય. રાજા પરીક્ષિતને એક વસ્તુનું જ્ઞાન થયું કે ભગવાન જ બધું જ બનેલા છે. સર્વ કંઈક જે બન્યા છે એ કેવળ ભગવાન બન્યા છે. જ્ઞાનમ સર્વમ હરિરીતિ, આવું સમજાવ્યું છે. વિશ્વના લોકોને ઉપયોગી આ એક દ્રષ્ટિકોણ છે. રાજા પરીક્ષિતને સમજણ પડી કે બધું જ ભગવાન છે, તો ભગવાનનું ભજન કરવું જોઈએ. સ એવ ભજનીય ઇતિ વા. ભજન એટલે ભગવાનનું સેવન કરવું જોઈએ. એટલે મનમાં ને મનમાં જે મમતા વધતી હતી, એ બધી જ મમતાનો ત્યાગ રાજા પરીક્ષિતે કર્યો છે. પછી 6 થી લઈ અને 10 5 શ્લોકોમાં 4 શ્લોકોથી લઈ અને પ્રશ્નો કર્યા છે. રાજ્યમાં મમતાનો ત્યાગ અને ત્યાગ પછી પ્રશ્ન એટલે એમનો ઉત્સાહ શ્રી આચાર્ય ચરણ આ રીતે સમજાવે છે. વક્તા શ્રી સુખદેવજી મહારાજને નમન કર્યા છે, આદર કર્યા છે. હવે શ્રી સુખદેવજી મહારાજ પોતાના હૃદયમાં જે આનંદ છે, પોતાનો ઉત્સાહ છે, એ સમજાવે છે. તો શ્રી સુખદેવજી મહારાજનો ઉત્સાહ સમજાય ક્યાંથી? તો શ્રી સુખદેવજી મહારાજના શ્લોકો. એમાં પોતાના અધિકાર પ્રમાણે શ્રી સુખદેવજી મહારાજ ભગવાનને નમન કરે છે, આદર આપે છે.
અને ભગવાનને પ્રાર્થના કરે છે. આ ત્રણ વસ્તુથી શ્રી સુખદેવજીનો ઉત્સાહ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. સૂત મહર્ષિએ શ્રીમદ ભાગવતનું કેવળ શ્રવણ કર્યું હતું, જ્યારે શ્રી સુખદેવજી મહારાજે ત્યાગ પણ કર્યો હતો અને જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. કેવળ શ્રવણ કરેલું હતું એની કરતા વિધિવત અધ્યયન કર્યું એનું મહત્વ વધારે છે. સૂત મહર્ષિએ તો પરીક્ષિત રાજાને જ્યારે કથા શ્રવણ કરાવતા હતા ત્યારે નિવિષ્ટ તદનુગ્રહ ત્યાં આગળ શ્રવણ કર્યું છે. અને શ્રી સુખદેવજી મહારાજ પિતાજીની પાસે ભણ્યા છે. શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ, આ શ્લોક મેં આપ લોકોને સમજાવ્યો. તો શબ્દની સાથે સાથે ત્યાગ પણ હતો, જ્ઞાન પણ હતું, અને સાથે સાથે શ્રી સુખદેવજી મહારાજને ભગવાનના ગુણાનુવાદમાં ઉત્સાહ, ભગવાનના કીર્તનમાં ઉત્સાહ હતો. અને એ જ ઉત્સાહ એમના વચનમાં જણાય છે. વક્તાનો ઉત્સાહ એમના વચનમાંથી જણાયો, કારણ કે ભગવાનની સ્તુતિ કરી. શ્રોતા પ્રસન્ન હૃદયથી શ્રવણ કરે તો વક્તાને પણ વિશેષ આનંદ આવે. એટલે શ્રોતાના હૃદયનો આનંદ પણ જરૂરી છે અને વક્તાના હૃદયનો આનંદ પણ જરૂરી છે. બીજો જે અધ્યાય છે એ બીજા સ્કંદના જે બીજું પ્રકરણ છે એ બીજા પ્રકરણનો અંતિમ અધ્યાય. આમાં 25 શ્લોકો છે અને 25 શ્લોકોમાં આવી સુંદર સમજણ આપી. શ્રોતા જ્યારે આવે એટલે શ્રોતાની પાસે 4 શબ્દ જોઈએ અથવા તો 4 વાત જોઈએ. એક, નિશ્ચય કરી શકે એવી બુદ્ધિ જોઈએ, શ્રવણમાં જરૂરી છે. કારણ કે સાંભળે અને સમજે નહીં અથવા તો અડધું સમજે તો પણ મુશ્કેલી થાય. એટલે જે સાંભળ્યું હોય એનું તાત્પર્ય શું છે એ સમજી શકવાને માટે ભગવત બુદ્ધિ જોઈએ, શાસ્ત્ર બુદ્ધિ જોઈએ. બીજી વાત, મમતાનો ત્યાગ. કારણ કે 10 જગ્યાએ મન લાગેલું હોય તો શ્રવણમાં એનું ચિત્તની એકાગ્રતા રહી ન શકે. ઘરમાં મન હોય, પરિવારમાં મન હોય, કામ ધંધામાં મન હોય, બીજી બધી વસ્તુઓમાં મન હોય, તો આ બધામાંથી થોડી મમતામાંથી નિવૃત્ત થઈ જાય. બરાબર, કલાક માટે કથા સાંભળવાની હોય તો એટલા સમય માટે તો થાય, કાયમ માટે તો આપણાથી થઈ નથી શકવાનું. તો મમતાનો ત્યાગ. પરીક્ષિત રાજાએ તો સર્વસ્વનો ત્યાગ કરી શક્યા, પણ આપણે કરી નથી શકતા. મુશ્કેલ છે આપણા માટે. ત્રીજી વાત છે, શ્રવણમાં શ્રદ્ધા જોઈશે. શ્રવણમાં શ્રદ્ધા નહીં હોય તો ભગવાનના ચરિત્ર એમાં ડગલે ને પગલે સંશય થશે, અને સંશયને બદલે શ્રદ્ધા હશે તો સહાયકારી થશે. અને ચોથી વાત, ત્યાગ સહિતનું જ્ઞાન. આ બધી જ સામગ્રી રાજા પરીક્ષિતની પાસે છે. 4 અંગ એના. શ્રી સુખદેવજી મહારાજ 13 શ્લોકોમાં મંગલાચરણ કરશે. એમાં 12 શ્લોકોમાં ભગવાનના શ્રી ચરણમાં વંદન અને 1 શ્લોકમાં પોતાના ગુરુજી એટલે શ્રી વેદવ્યાસજીના શ્રી ચરણોમાં વંદન કરે છે. આવી રીતે આ અધ્યાયના 24 શ્લોકો અને એક છેલ્લો જે શ્લોક છે 25મો, એમાં આની પછીનો અધ્યાય એમાં ક્રમ કયો લેશે એને સમજાવ્યું છે. તો
આરંભ કરે છે સૂત મહર્ષિ. વૈયાસકે રીતિવચસ્તત્વનિશ્ચયમાત્મનાઃ ઉપધાર્યમ મતિમ કૃષ્ણે ઔત્તરેયઃ સતિમ વ્યધાત. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે, જ્ઞાત્વાથ નમનમ દેવે ગુરાવપી વિશેષતાઃ સામાન્યમુત્તરમ યદ્વિ તદ્વક્તુ પ્રતિકારકૃત. શ્રોતા સદબુદ્ધિથી પ્રશ્ન કરે તો વિમર્શ મનનનો અધિકારી થાય. બસ આ સૂત મહર્ષિ અનુસંધાન લઈ રહ્યા છે પરીક્ષિત રાજા જે પ્રશ્ન પૂછવાના છે એની સાથે, અને એમાં સર્વપ્રથમ વાત કરે છે બુદ્ધિની. ભગવાનમાં મતિ અને મતિની સમજણ વિશ્વ પિતામહના અંતિમ સમયમાં આપણે કંઈક વિચાર કર્યો હતો એનો, કે ભીષ્મ પિતામહે પોતાની બુદ્ધિ ભગવાનના શ્રીચરણમાં અર્પણ કરી છે. તો ભગવાનમાં મતિ થાય તો શ્રદ્ધા દ્વારા એનું પરિણામ એ આવે કે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય. ઉપધાર્ય મતિમ કૃષ્ણે. રાજા પરીક્ષિત પોતાની બુદ્ધિને ભગવાનમાં જોડે છે. કલિયુગનો જીવ ભગવાનની બુદ્ધિને ભગવાનમાં જોડવાને બદલે ભગવાન માટે પ્રશ્ન કરે છે. ખૂબ આશ્ચર્ય થાય છે જ્યારે કોઈ ભગવાનને તુકારે બોલાવે છે. આશ્ચર્ય પણ થાય અને દુઃખ પણ થાય છે. જેમના એક એક રૂમમાં એક એક બ્રહ્માંડ છે એ ભગવાનને તુકારે બોલવાનો આપણને અધિકાર કયો? શું વિસાત આપણી? આખું જ વિશ્વ સર્જનનું સામર્થ્ય જે બ્રહ્માજીને મળ્યું એ બ્રહ્માજીની પણ ભગવાનની પાસે કોઈ વિસાત નહીં, તો પછી તમારી મારી જેવા જીવની ભગવાનની પાસે વિસાત શું? અને કલિયુગનો જીવ જ્યારે ભગવાનને તુકારે બોલાવે, ન બોલવાના શબ્દો બોલે, ભગવાનને માટે સંશય કરે, તો શ્રીમદ ભાગવતના આ શ્લોકો પરીક્ષિત રાજા સમજાવે છે. મતિમ કૃષ્ણે ઔત્તરેય સતિમ વ્યદાત. પોતાની વિમલ મતિને ભગવાનમાં જોડી દીધી છે. તો ઔત્તરેય ઉત્તરાજીના દીકરા છે, રાજા છે, અને શ્રદ્ધા રાખી છે શ્રી સુખદેવજી મહારાજ પર. વૈયાસકી શ્રી સુખદેવજી મહારાજ બહુ બોલતા નથી. દરેકનો પોતપોતાનો એક સ્વભાવ, પણ વૈયાસકે એટલે શ્રી વેદવ્યાસજીના આપ પુત્ર છો. શ્રી વેદવ્યાસજીએ તો વિશ્વને ઘણું બધું આપ્યું છે. હવે આપના શરણે હું આવ્યો છું. આપનો જે મિતભાષી સ્વભાવ છે એના બદલે આપ પોતાનું મન ખોલીને મને જ્ઞાનનો ઉપદેશ આપો, આવો પણ એક સંદેશ વિદ્વજ્જનો કરે છે. વિસ્તારપૂર્વક ભગવાનના ચરિત્ર શ્રવણ કરાવો. ભગવાનમાં મતિ તો અર્પણ કરી છે, એ મતિ જ્ઞાન સમજ એના દ્વારા અભિવૃદ્ધિ થાય, અને શ્રદ્ધાથી થયેલી મતિમાં જ્યારે જ્ઞાન એ પ્રવેશ કરે છે ત્યારે પછી એ મતિ એ સતી થઈ જાય છે. એ જ્ઞાનમાં ભગવાનના સ્વરૂપનો એક આવિર્ભાવ થાય. આત્મજાયા સુતાગાર પશુ દ્રવિણ બંધુષુ રાજ્યે ચા વિકલે નિત્યમ વિરૂઢામ મમતામ જહો. આપણી મમતા ક્યાં ક્યાં હોય છે? તો આત્મ જાયા સુતા આગાર પશુ દ્રવિણ અને બંધુષુ. આપણું શરીર, આપણી સ્ત્રી, આપણો પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુ, 7 શબ્દ છે. જે રાજા પરીક્ષિતને હતું એ જ આપણા જીવનમાં છે.
આપણે પણ શરીરમાં આસક્ત છીએ, આપણે પણ પત્નીમાં આસક્ત હોઈએ, આપણે પણ પોતાના પુત્રમાં આસક્ત, આપણે પણ પોતાના ઘરમાં આસક્ત છીએ. એ જમાનામાં પશુ ધનરૂપી હતું, આજે બધું બદલાઈ ગયું. વાહન વ્યવહાર પશુ થકી ચાલતો હતો. આપણી મતિ આપણી કારમાં હોય, આપણી ગાડીમાં હોય, અને પછી શબ્દ છે ધન અને આપ્તજન આપણા બંધુઓમાં. રાજા પરીક્ષિત આ બધાનો ત્યાગ કરીને તો આવ્યા હતા, પણ જે થોડી ઘણી મમતા બચી હતી, શ્રી સુખદેવજી મહારાજની પાસેથી જ્યારે આગળની કથા શ્રવણ કરી, બીજા સ્કંદના 3 અધ્યાય, વિચાર કર્યો કે આ મમતા છે એ પણ જે સબકોન્શિયસ માઇન્ડમાં હતી એ દૂર કરી નાખી. ઉત્તમ અધિકાર એમને એમ સિદ્ધ નથી થતો, ઉત્તમ અધિકાર મળ્યો. પછી ભગવાનનું જે ઇષ્ટ જ્ઞાન એને મેળવવાને માટે સંસ્થામ વિજ્ઞાય સંન્યસ્ય કર્મ ત્રૈવર્તિકમ ચયત વાસુદેવે ભગવતી આત્મભાવમ ઋણમ ગતા. પ્રશ્ન પૂછવા માટેની શરૂઆત કરે છે. રાજા કહે છે, સુખદેવજી મહારાજ, 3 અધ્યાયની કથા શ્રવણ કરી. સમીચીનમ વચો બ્રહ્મન સર્વજ્ઞસ્ય તવાનગ તમો વિશર્યતે મહ્યમ હરેહે કથયત કથામ. કથાનું ફલ શું? પરીક્ષિત રાજાના આ શબ્દો પર શ્રી આચાર્ય ચરણનું ચિંતન આપણે વાંચીએ તો ફલ એટલું સમજી શકીએ કે જ્યારે જ્યારે આપણે કથામાં આપણું ચિત્ત લાગી જાય તો અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. સોર્સ ઓફ નોલેજ આપણે વિચારવું હોય તો શ્રીમદ ભાગવત માટે વિચારી શકાય. પછી એમાં જ્યારે ભગવાનને માટેની વાણી હોય કે શાસ્ત્રીય વાણી હોય તો આપણું અજ્ઞાન દૂર થાય. જેમાં લૌકિકની બધી વાતો આવે તો ક્યારેય પણ એ અજ્ઞાનને નિવૃત્ત ન કરે, પણ અજ્ઞાનમાં કદાચ વધારો કરી શકે. અને એટલા જ માટે વાણીની એક ગરિમા છે. તમારા વાક્યથી મદર્થમેવ ચ ત્વયોક્તમ ભગવતશ્ચ કથા કથિતેતિ. આપે મને જે શ્રવણ કર્યું કરાવ્યું એમાં 3 અધ્યાયમાં તમારું અજ્ઞાન દૂર થયું છે. કૃપા કરીને ભગવાનના આ ચરિત્રો વધારે શ્રવણ કરાવો. ભૂય એવ વિવિત્સામી ભગવાન આત્મમાયા. હજી પણ મારી કંઈક જાણવાની ઈચ્છા છે. પરીક્ષિત રાજા કીધું એટલે માની લે એવી રીતનું નહીં. જ્યાં પ્રશ્ન પૂછવા જેવા લાગ્યા છે ત્યાં ખૂબ જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન પૂછ્યા છે. હવે 3 શ્લોક 5, 6 અને 7. એમાં 7મા શ્લોકમાં 3 લાઈન છે, એટલે કુલ મળી અને 7 પંક્તિ. એમાં પ્રશ્ન પૂછે છે. પ્રશ્નમાં ભગવાનને માટે તો વાત હોય જ, પણ સાથે સાથે 2 શ્લોકોમાં ઉત્પત્તિ, સ્થિતિ, લય, આધાર અને સાધન આવા 5 પ્રકારના પ્રશ્ન રાજા પરીક્ષિત પૂછે છે. પ્રશ્ન કેવા પૂછવાના એ પણ પરીક્ષિત રાજાની વાણીમાંથી સમજવા મળે છે. ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું કે ભગવાન આ બધું કરે છે એ કઈ રીતે કરે છે. આપનું વચન જ્યારે શ્રવણ કરું છું ત્યારે વચનમાં મને ખૂબ ખૂબ શ્રદ્ધા થાય છે. નૂનમ ભગવતો બ્રહ્મન હરેરદ્ભુત કર્મણાઃ દુર્વિભાવ્ય મિવાભાતિ કવિભિશ્ચાપી ચેષ્ટિતમ. કૃપા કરી અને મારા સંશયના જવાબ આપો, કારણ કે આ બ્રહ્મન આપ બ્રહ્મરૂપ છો. ભગવાન અદ્ભુત કર્મ છે. ભગવાનનું કર્મ કઈ રીતનું છે એ કોઈ જાણી ન શકે. ઘણી લીલાઓ એવી છે. એ લીલામાં સામાન્ય માણસ પણ અટવાઈ જાય. કોઈનો વધ કરે એક બાજુ અને બીજી તરફ ભગવાન એને મોક્ષ પણ આપે, તો પછી મોક્ષ જ આપવાનો હતો તો પછી વધ કરવાની જરૂર શું? આ બધા ભગવાનની લીલા અમારાથી તો સમજી ન શકાય. એટલા માટે જ આપના શ્રીચરણમાં
હું વિનંતી કરું છું, કારણ કે શબ્દે બ્રહ્મણી નિષ્ણાતઃ, આપ શબ્દ બ્રહ્મમાં ખૂબ જ નિષ્ણાત છો. વેદનો વિષય આપ સારી રીતે જાણો છો. પરસ્મેવશ્ય ભવાન ખલુ, અને બાકીના જે વિષય છે એ પણ આપ સારી રીતે બ્રહ્મ વિદ્યા પણ જાણો છો. તો કૃપા કરી અને મારા પ્રશ્નના જવાબ આપો. સૂત મહર્ષિ 11મા શ્લોકમાં બોલે છે, ઇત્યુપા મંત્રિતો રાજ્ઞા ગુણાનુકથને હરે. ઉપામંત્રિત એટલે વિનંતી કહી શકીએ, અથવા તો એપ્રોપ્રિએટ વર્ડ જોઈએ તો પ્રાર્થના. તો પ્રાર્થના બે રીતની હોઈ શકે, એક લૌકિકની, એક અલૌકિકની. લૌકિકની પ્રાર્થના શ્રી આચાર્ય ચરણ પ્રશસ્ત નથી ગણતા. પ્રાર્થના શબ્દનો અર્થ જ એ થાય છે. તો લૌકિકની કોઈ પણ પ્રકારની પ્રાર્થના અહીંયા નથી. અહીંયા આગળ અલૌકિકની પ્રાર્થના છે. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, ઉપામંત્રણમ પ્રાર્થના. આ ભગવાનને જાણવાને માટેનો કંઈક પ્રશ્ન પૂછ્યો છે, અને એ પ્રશ્નનો સંતોષકારક જવાબ ઈચ્છી રહ્યા છે. કારણ આપ જ્ઞાની પુરુષ છો. અને શ્રી સુખદેવજી મહારાજ ઋષિકેશ મનુસ્મૃત્ય, ભગવાનને માટે નામ લીધું છે ઋષિકેશ. ઇન્દ્રિયોના સ્વામી અગર કોઈક છે તો ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું છે. વિનંતી પણ કરી દીધી કે પ્રભુ આપના જ ગુણાનુવાદ કરવાના જે સામર્થ્ય આપજો, કે અમારી ઇન્દ્રિયો કાયમને માટે આપનામાં જોડાયેલી રહે. પ્રચક્રમે ભગવાનના યશોગાનને માટે આરંભ કરી રહ્યા છે. અને શ્રોતા જ્યારે શ્રદ્ધાથી પૂછે, કંઈક જાણવાની જિજ્ઞાસાથી પૂછે, તો વક્તાના હૃદયનો આનંદ કેટલો, એ આનંદની અભિવ્યક્તિ, એનું નામ શ્રી સુખદેવજી મહારાજે કરેલું મંગલાચરણ છે. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના 4થા અધ્યાયના 12મા શ્લોકથી એ મંગલાચરણનો આરંભ થાય છે. 13 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરે છે. એમાં 7 શ્લોકોમાં ભગવાનને નમન કર્યા છે. એની પછી બાકીના જે 5 શ્લોકો છે એમાં ભગવાનના મહિમાનું ગાન કર્યું છે. અને એક શ્લોકમાં પોતાના ગુરુજી શ્રી વેદવ્યાસજીને વંદન પ્રણામ કર્યા છે. જે વંદન કરે એનું જીવન પણ નંદનવન સમાન થઈ શકે, કારણ કે વંદન કરે એની સામે એને આશીર્વાદ મૂડીની પ્રાપ્તિ થાય છે. તો ખૂબ વિનમ્રતાથી શ્રી સુખદેવજી મહારાજ પ્રભુનું સ્મરણ કરે છે. અને સ્મરણમાં સર્વપ્રથમ નમન એ શબ્દ બોલી, નમઃ બોલી અને આરંભ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના મંત્ર ભવાયા નુપલક્ષ્ય વર્તને. પ્રભુ આમાં ભગવાનના 5 પ્રકારના સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલગ અલગ સ્વરૂપ છે. જેવી રીતે આપણે યોગી પુરુષને માટે શ્રવણ કર્યું હતું, કોઈ સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન કરે તો કોઈ વિરાટ સ્વરૂપનું. હવે આ 12મા શ્લોકમાં ભગવાનનું 5 પ્રકારનું સ્વરૂપ કયું, તો સર્વપ્રથમ તો નમન કર્યા છે. નમઃ. કોને નમન? તો પરસ્મૈ પુરુષાય. ગોલોકમાં વિરાજમાન શ્રી ઠાકોરજીને પ્રણામ કરે છે. પરસ સ્વરૂપ એટલે જે મૂળ રૂપ છે, જેમની સેવા થાય છે. અર્ચા સ્વરૂપની તો આવું જે સ્વરૂપ હોય, આત્મસમર્પણ કરવાનું હોય, તો આ સ્વરૂપને કરી શકાય. નમઃ પરસ્મૈ પુરુષાય. બીજો શબ્દ છે ભૂયસે. વિરાટ સ્વરૂપ છે. જે સ્વરૂપના દર્શન અર્જુનજીને કરાવ્યા હતા,
એ વિરાટ સ્વરૂપ એટલે એમને પણ પ્રણામ કર્યા છે. એની પછી ત્રિતયાય ત્રિગુણાત્મક વ્યક્તિ સ્વરૂપ. ચોથું સ્વરૂપ છે અંતર્ભવાય એટલે અંતર્યામી સ્વરૂપ. આપણે બહાર બિરાજમાન શ્રી ઠાકોરજીના દર્શન તો કરીએ છીએ, પણ આપણા હૃદયમાં બિરાજમાન જે ભગવાન છે એમની સાથે ક્યારેક જ સંવાદ કરતા આવીશું કે કેમ, એ પણ પ્રશ્ન છે. શ્રી સુખદેવજી મહારાજ બહાર તો પ્રણામ કરે છે, પણ સાથે સાથે અંતર્યામીને પણ પ્રણામ કરે છે. વિશ્વના લોકોની મુશ્કેલી ક્યાં છે? બહાર બધે જ ભગવાનને શોધે છે, પણ જે અંતર્યામી રૂપે પોતાના હૃદયમાં બિરાજમાન છે, પોતાના દેહમાં બિરાજમાન છે, એમને માટે ક્યારેક જ વિચાર કરે છે. અને જો દરેક વ્યક્તિ આટલો વિચાર કરી લે કે મારા હૃદયમાં શ્રી ઠાકોર જે બિરાજમાન છે, ભગવાન બિરાજમાન છે, પછી ક્યારેય પણ કોઈ પણ રીતે ખોટે રસ્તે જવાને માટે એની ઈચ્છા નહીં થાય, એનું મન પણ નહીં થાય, કારણ કે એને ખબર હશે કે ભગવાનનો ડર તો મારે રાખવો પડશે. એક આમાન્ય રાખવી પડે, એ આમાન્ય પોતાના હૃદયથી રાખશે, આંતર્યામી. અને પાંચમું છે અનુપલક્ષ્ય વર્તમાને, ફલ સ્વરૂપ ભગવાનનું આ નિરૂપણ કર્યું. શ્રી આચાર્ય ચરણ મૂળ સ્વરૂપ, સમરૂપ, વ્યષ્ટિરૂપ, અંતર્યામી રૂપ અને ફલરૂપ એવા 5 શબ્દોનો અહીંયા આગળ આપણને સમજણ આપે છે. હવે ભગવાનને મેળવવાના સાધન જીવાત્માને એની સમજણ ન હોય તો ગુરુજીની પાસેથી એ સાધનની સમજણ મેળવવાની. સાંખ્ય, યોગ, જ્ઞાન, ભક્તિ અને કર્મ આ બધા વર્તમાં એટલે સાધન, એનો તો વેદમાં આપણને ઉલ્લેખ પણ મળે. પણ આ બધા જ સાધન કરે કે ન કરે, જીવનમાં એક વસ્તુની જરૂર છે, એનું નામ છે શ્રી કૃષ્ણની કૃપા. જો જીવનમાં શ્રી કૃષ્ણની કૃપા થાય પછી બાકીના બધા જ વૈદિક સાધન હોય કે ન હોય, એનો બેડો એમને પાર થઈ જશે. તો એક શ્લોકમાં શ્રી સુખદેવજી મહારાજે આ 5 સ્વરૂપને પ્રણામ કર્યા છે. એની પછીનો 13મો શ્લોક, ભૂયો નમસ્સદ્વૃજનચ્છિદે સતામ અસંભવાયાખિલ સત્વમૂર્તયે પુંસામ પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનામ અનમૃત્ય દાશસ્ય. હવે ભગવાનના કૃપા માધુર્યનું નિરૂપણ કરે છે. પ્રભુ આગળના શ્લોકમાં તો કહ્યું કે અંતર્યામી સ્વરૂપે આપ બિરાજો છો. આ શ્લોકમાં એવી વિનંતી કરે છે કે પ્રભુ આપ પ્રકટ થઈને પણ વિશ્વના લોકોના પાપને દૂર કરો છો. અને ભગવાનનું આ સામર્થ્ય અને આ સ્વભાવ એટલા માટે આ ભગવાનની કૃપા છે, આ ભગવાનનું માધુર્ય છે. સત્પુરુષોના પાપને મટાડનાર અગર કોઈક છે તો એ ભગવાન છે. તો અંતરમાં રહી અને ભગવાન એ પાપનો નાશ કરે છે. ભૂયો નમસ્સદ્વૃજનચ્છિદે સતામ. જેના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન થઈ જાય, હવે અંદર રહીને તો નાશ કરે જ, પણ સાથે સાથે બહાર હોય તો પણ એના પાપનો નાશ કરે. ભૂયા શબ્દ છે એ વાત સમજાવે છે. વારંવાર ભગવાનને નમન કરો એ વાત સમજાવી. તો ભગવાન ભૂતલ ઉપર પધારે છે ને માટે, તો સત્પુરુષોના દુઃખને દૂર કરવાને માટે પ્રભુ પધારે છે. પહેલા સ્કંદના 16મા અધ્યાયમાં ખૂબ વિસ્તારથી આપણે આ વાતની ચર્ચા કરી હતી કે ભૂમિના દુઃખના કારણ કેટલા છે, અને ત્યાં આગળ આ બધો જ વિચાર આપણે કર્યો. તો ભગવાન જ્યારે પધારે તો સત્પુરુષોના હૃદયમાં રહેલા દુઃખ એને દૂર કરે. પરિત્રાણાય સાધુનામ આ ભગવાનનું વ્રત છે. જ્યારે ભગવાન ભૂતલ પર પધારે ત્યારે જેટલા જેટલા સત્પુરુષ હોય, એના જેટલા પણ પ્રકારના દુઃખ હોય એ ભગવાન એને દૂર કરે ને કરે જ, કારણ કે આ ભગવાનની પ્રતિજ્ઞા છે.
અને દુષ્ટજનોનો નાશ પણ અવશ્ય કરે. એના દ્વારા પણ સત્પુરુષો સુખી થાય છે. ક્યારેક એમના જીવનમાં પણ કોઈ પણ પ્રકારનો પાપ હોય, અંતરાય હોય, દુઃખ હોય, તો ભગવાન એને પણ દૂર કરી નાખે છે. એ પાપ તમારી ને મારી જેવા લૌકિક ન હોય, એ કોઈક અલૌકિક અંતરાય હોય, એ અંતરાયને દૂર કરવાનું કાર્ય ભગવાન કરે. પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પોતાના નિજજનોને આનંદ આપવાને માટે પધારે. પરમહંસ એમને પણ પ્રભુ આનંદ આપે. ભગવાનની જેવું ભક્તવત્સલ કોઈ પણ નથી. આ ભગવાનનું ભજનીય સ્વરૂપ, એના માટેનો એક ઉલ્લેખ કર્યો. આવી રીતે ભગવાનના અવતાર સંબંધમાં 14મો શ્લોક, એમાં આગળનો વિષય વર્ણવે છે. શ્રી સુખદેવજી મહારાજ પોતાના પરમ ઇષ્ટ એવા હરિને નમસ્કાર કરે છે. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુક્ત યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સદા મને બ્રહ્મણિરંસ્યતે. આગળ ભગવાનને વિનંતી કરી પ્રભુ હૃદયમાં પધારેલા છે. પધારેલા પ્રભુને કારણે આનંદનો અતિરેક થયો, અને અતિરેક થયો એટલે બે વખત અહીંયા આગળ ઉલ્લેખ કરે છે, નમો નમસ્તે. આપણે પણ જ્યારે ખૂબ આનંદમાં આવીએ ત્યારે એકનો એક શબ્દ બે વખત બોલીએ. શ્રી સુખદેવજીની અત્યારની પરિસ્થિતિ પણ આવી જ છે. અતએવ ભક્ત્યુદ્રેકેણ બહુવારમ નમસ્યમ તદેવ પ્રાર્થયત. કારણ કે ભક્તિનો જે પ્રવાહ હતો એ અત્યારે ખૂબ જ ઉત્કટ અવસ્થામાં આવ્યો છે, અને એના કારણે પ્રભુને પ્રણામ કર્યા બે વખત. અને આમ પણ ભગવાનના દર્શન થાય એટલે ભગવાનને નમસ્કાર કરવા પડે. તો આ શાસ્ત્રનો પણ નિયમ છે. અત્યારે તો શ્રી સુખદેવજી મહારાજ આ બધું અનુભવી રહ્યા છે. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુક્ત યોગિનામ. કેટલીક વ્યક્તિ એવી છે કે ભગવાન એમને કાયમને માટે દૂર છે. તો અહીંયા શબ્દ સમજાવ્યો છે કુયોગી. હવે ભગવાન નમન કરવા માત્રથી પણ આધીન થઈ શકે, પણ કુનો અર્થ થાય છે પૃથ્વી. જે લોકો પૃથ્વીમાં જ યોગ કર્યા કરે અને બ્રહ્માંડની બહારની વસ્તુ શું છે એને જાણી પણ ન શકે, યોગની જેટલી સિદ્ધિઓ છે એને પ્રાપ્ત કરી લે, પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે કે કેમ, આ એક પ્રશ્ન છે. માટે એવાને ભગવાન આધીન થતા નથી. આ વાત સમજાવી છે. કેવળ યોગ દ્વારા ભગવાન મળી શકે, ન મળી શકે એવું નહીં, પણ એક લેવલ ઉપર જઈ અને અટકી જવાય છે. અને શ્રીમદ ભાગવત ભક્તિ ગ્રંથ એનાથી કંઈક ઘણું ઉપર લઈ જવાને માટે આપણે પ્રયત્ન કરીએ, અને શ્રી ઠાકોરજીની કૃપા થાય તો આપણે પહોંચી શકીએ એવું માર્ગદર્શન આપે છે. પૃથ્વીમાં રહેનાર બ્રહ્માંડના પદાર્થોને જાણે નહીં તો ભગવાન એને સ્વાધીન થાય નહીં. શ્રી આચાર્ય ચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે યોગ કરનારને ભગવાનની દિશાનું પણ જ્ઞાન થતું નથી, તો ભગવાનને પ્રાપ્ત કરવાના સાધનો તેમનાથી ઘણા દૂર છે. કહેવાનું તાત્પર્ય શું છે? તો કેવળ યોગ કરીએ અને એવી ઈચ્છા રાખીએ કે ગોલોકધામમાં જઈ શકીશું, એ વાતનું અહીંયા આગળ એ શંકાનું નિરાકરણ થઈ જાય છે. વિદુર કાષ્ઠાય મુહુક્ત યોગિનામ. અને એની પછી ખૂબ મહત્વનો એક શબ્દ લખ્યો છે, એનું નામ છે રાધસ. ઘણી વખત શ્રોતાઓના મનમાં, વિદ્વજ્જનોના મનમાં એક પ્રશ્ન થાય કે શ્રીમદ ભાગવતજીમાં રાધાજીનું નામ નથી. તો કેવળ શ્રી રાધાજીનું નામ નથી એવું નથી. શ્રીમદ ભાગવતમાં અન્ય ગોપીજનોનું પણ નામ નથી. પણ અપરોક્ષ રીતે શ્રી સુખદેવજી મહારાજ અહીંયા આગળ આ એક શ્લોકમાં અને શ્રીમદ ભાગવતજીમાં બીજે પણ ક્યાંય અપરોક્ષ રીતે ઉલ્લેખ મળે છે. અહીંયા આગળ રાધસ શબ્દ છે.
જેનો પરિચય એવી રીતના કરાવ્યો છે કે ભગવાનની જ એક સિદ્ધિ છે, ભગવાનની જ એક શક્તિ છે. મારા પિતાજી કથામાં આ શબ્દ સમજાવતા હતા. શ્રી સુખદેવજી મહારાજના ગુરુ તરીકે શ્રી રાધિકાજી છે, એટલે વારંવાર એમનું સ્મરણ કરે રાખે, રાધે રાધે એમ બોલે રાખે. અને એક દિવસ શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજીએ શ્રી સુખદેવજી મહારાજને કહ્યું કે રાધે રાધે મત રટો રટ નિરંતર શ્યામ. એ કાયમ રાધે રાધે બોલે રાખે છે, એની કરતા મારા પણ પ્રિય છે એ ભગવાનનું નામ લે. અને આમ પણ શાસ્ત્રનો નિયમ છે, અમુકના નામ વારંવાર ન બોલીએ એ વધારે સારું છે. આત્મા નામ ગુરોર નામ નામાતિ કૃપણસ્ય ચ. વારંવાર પોતાનું નામ ન લેવું કે હું આમ કરી શકું, મેં આમ કર્યું. આપણે પોતાનું બોલીએ એની કરતા આપણું કાર્ય બોલે એ વધારે સારું છે. પોતાની બડાઈ કરીને શું કરવાનું? મોટી મોટી વાતો કરીએ એની કરતા આપણું કામ બોલે એ વધારે સારું. એટલે શાસ્ત્રએ આજ્ઞા આપી, આત્મા નામ વારંવાર પોતાનું નામ ન બોલે. ગુરોર નામ, શક્ય હોય તો આપણા ગુરુજીનું નામ વટાવવું નહીં. વારંવાર એમનું નામ લઈને આપણાથી ચરી ન ખવાય. ગુરુજી છે એમની મર્યાદા પૂર્ણ રીતે આપણે જાળવવાની. શાસ્ત્ર ના પાડે છે. આગળ શાસ્ત્ર એવું પણ સમજાવે છે, નામાતિ કૃપણસ્ય ચ. બહુ કંજૂસ વ્યક્તિ હોય તો એનું નામ ન બોલશો. કારણ જો સવારના પોરમાં નામ લીધું હશે તો બપોરનું ભોજન મળશે કે કેમ એ પણ પ્રશ્ન આવશે. એવી જ રીતે વારંવાર પત્ની ઇત્યાદિનું નામ પણ ન લેવું. શાસ્ત્રની આ એક મર્યાદા છે. ગુરુનું નામ બોલાય નહીં. શ્રી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતમાં રાધિકાજીના નામનો વારંવાર ઉલ્લેખ નથી કરતા, પણ અપરોક્ષ રીતે ભગવાનની જ એક શક્તિ, ભગવાનની જ એક સિદ્ધિના રૂપે અહીંયા આગળ શ્રી રાધિકાજીનું નામ છે. અને વ્રજની ભૂમિમાં જ્યારે આપણે જઈએ ત્યારે ત્યાં આગળ રાધે રાધે એ વારંવાર આપણને સંભળાતું. એની પછી 15મો શ્લોક 6 પ્રકારની ભગવાનની ભક્તિનું નિરૂપણ કરે. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યત શ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ. શ્રીમદ ભાગવતના શ્રીમદ ભાગવતજીના 7મા સ્કંદમાં 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. આ જે 9 પ્રકારની ભક્તિ સમજાવી ત્યાં આગળ સર્વપ્રથમ શ્રવણ ભક્તિ લીધી છે. અને અહીંયા આગળ જે 6 પ્રકારની ભક્તિ લીધી છે એમાં પહેલી ભક્તિ છે એ કીર્તન ભક્તિ છે. તો ત્યાં આગળ શ્રવણ ભક્તિ અને અહીંયા આગળ કીર્તન ભક્તિ, એનું કારણ શું? તો શ્રી આચાર્ય ચરણનો મત પણ જાણીએ, વિદ્વતજનોનો મત પણ જાણીએ. તો ભક્તિના 2 પ્રકાર પણ સમજાવ્યા છે. એક આંતરિક ભક્તિ છે, એક બાહ્ય ભક્તિ છે. સંસારિણામ બાહ્ય ષડવિધ ભક્ત્યા તત્ક્ષણમ પાપક્ષય ઇતિ અર્થ. હવે અહીંયા જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, આ 6 પ્રકારની બાહ્ય ભક્તિ દ્વારા સંસારીને લાભ શું? એના જે પાપ છે એ પાપમાંથી તરત જ એની નિવૃત્તિ થઈ શકે એવું આ ષડવિધ ભક્તિ એનું મહાત્મ્ય છે. કીર્તન શ્રવણ કરે તો કેવળ એના કર્ણને લાભ, પણ કીર્તન કરે તો કીર્તનનો લાભ શું? પોતાની વાણી દ્વારા ભગવાનનું નામ લેશે એટલે વાણીની શુદ્ધિ તો થશે જ, એ પ્રકારની એક ભક્તિ પણ થશે. પણ સાથે સાથે કીર્તન કરનાર પોતે પણ જ્યારે એ જ શબ્દો શ્રવણ કરે છે એટલે શ્રવણ દ્વારા પણ
એ શબ્દો પાછા પોતાના હૃદયમાં જાય છે. એટલે કીર્તન ભક્તિ દ્વારા કીર્તનનું પણ કામ થાય છે અને શ્રવણનું પણ કામ થાય છે. માટે અહીંયા આગળ કીર્તન શબ્દ એ પહેલા લેવામાં આવ્યો છે. યત કીર્તનમ. શ્રવણ કરતા કરતા તો ક્યારેક એવું બની પણ જાય કે થોડુંક આપણને ન ગમે એવું આવે તો પાછી આંખ ઘેરાવા લાગે. પણ કીર્તન કરનાર હોય એને તો એકદમ અલર્ટ રહેવું પડે. શ્રોતા કદાચ સૂઈ પણ જાય પણ કીર્તન કરનાર એક ક્ષણને માટે, એક મિનિટને માટે પણ એ ગાફેલ ના રહી શકે. તો યત કીર્તનમ યત સ્મરણમ. આ ભગવાનનું કીર્તન કીર્તન કરતા કરતા આગળ વધે એટલે સ્મરણ કરતા ભગવાનમાં એનો પ્રેમોત્પત્તિ થાય છે. એટલે પ્રેમ ઉત્પન્ન થાય છે. ભગવાનનું દર્શન થાય અને આગળ વધતા વધતા ભગવાનમાં વધારે ને વધારે એનો અનુરાગ થાય. ભગવાનનો પ્રતાપ એ જોઈ શકે, ભગવાનના પ્રતિનિધિ સ્વરૂપે પણ આગળ વધી શકે. કીર્તન એ તો એક પુણ્યનું કાર્ય છે. શ્રોતાના, સમાજના અને વક્તાના આ ત્રણેયના પાપોને દૂર કરવાનું સામર્થ્ય કોઈકનામાં હોય તો આ ભગવાનના કીર્તનમાં છે. અને એની પછી સ્મરણ. તો સ્મરણ એ પણ અનેક પ્રકારની ચિંતાઓને, વાસનાઓને, આધ્યાત્મિક પાપ હોય એને જેમ જેમ સ્મરણ થતું જાય છે એમ એમ અંતઃકરણ એ વધારે ને વધારે શુદ્ધ થતું જાય છે. આ સ્મરણ ભક્તિ એમાં રહેલું સામર્થ્ય છે. અને જેના હૃદયમાં ભગવાનનું સ્મરણ હોય એનું જ કીર્તન કરવાની એની વૃત્તિ પણ સતત થઈ રાખે. એના માટે આપણે આપણા અંતઃકરણને, આપણે આપણા હૃદયને કેળવવું પડે. જેમ જેમ કેળવાતું જાય એમ એમ આ બંને શબ્દો એ જીવનમાં સિદ્ધ થતા જાય. એની પછી યદ ઈક્ષણમ, આર્દ્ર થાય. જ્યારે કીર્તન કરે, સ્મરણ કરે એટલે પછી ઈક્ષણમ ભગવાનના દર્શન થાય. અને જેમ જેમ ભગવાનના દર્શન થતા જાય એનું હૃદય એ વધારે ને વધારે આર્દ્ર થાય. એના આધિભૌતિક પાપ હોય એ પાપમાંથી નિવૃત્ત થાય. દર્શન કરે એટલે ભગવાનને વંદન કરે છે. યદ વંદનમ. બીજું શું ભગવાનને આપી શકે? એટલે વિચાર કર્યો કે નમનાતિરિક્તમ તો હું શું કરી શકું? એટલે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. સર્વસ્વ સમર્પણ કરે છે, આત્મસમર્પણ કરે છે. અને યત શ્રવણમ. ભગવાનના શબ્દ પોતાના કાનમાં પડે. હમણાં જ આપણે સાંભળ્યું અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અજ્ઞાનની નિવૃત્ત થાય, જ્ઞાનનો પ્રકાશ થાય અને પછી યદ અર્હણમ એટલે નિત્ય સેવા પરાયણ એક જીવ થાય છે. આ 6 પ્રકારની ભગવાનની ભક્તિ છે. પૂજન એ પણ શરણાગતિ રૂપ છે એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. મર્યાદામાં પૂજન શબ્દ છે. પુષ્ટિમાં ભજન કહીએ અથવા તો સેવા કહીએ. તો જીવ શરણાગત વત્સલ પ્રભુને પ્રપન્ન થાય છે, શરણાગતિ સ્વીકારે છે. આમ કરતા કરતા એના જીવનમાં અનેક પ્રકારના અભદ્ર એનો નાશ થાય, એ સુભદ્ર થાય છે. આ 6 પ્રકારની ભક્તિ એનું નિરૂપણ કર્યું. 16મો શ્લોક. વિચક્ષણાય ચરણોપસાદનાત સંગમ વિદસ્યો ભયતોંતરાત્મનાઃ વિંદન્તિ હિ બ્રહ્મગતિમ ગતક્લમાસ્તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. જે અચતુર છે એના માટે ભક્તિના અલગ અલગ પ્રકાર એનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે. અચતુરાણામેષા ષડ્વિધા ભક્તિરુક્તા એવં ષડ્વિધા ચાતુર્ય સંપન્ને પશ્ચાદ વિચક્ષણાઃ સંતો ભગવત ચરણારવિંદ એવ અવસન્ના ભવંતિ.
તો પ્રભુ 6 પ્રકારની ભક્તિ પાપનો નાશ કરે એમ કરતા કરતા આગળ વધે એટલે એ જીવ વધારે ને વધારે પ્રભુની પાસે જાય. વિવેકશીલ જ્ઞાનીજન જે પ્રભુના શ્રીચરણનું શરણ લે અને આલોક અને પરલોક આ બંનેની જે અંતઃકરણમાં આસક્તિ રહી હોય એને દૂર કરી દેશે અને પછી મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. એવા પરમેશ્વર, એવા પરમાત્માને શ્રી સુખદેવજી મહારાજ વારંવાર પ્રણામ કરી રહ્યા છે. પ્રભુ, હવે આ શ્લોકમાં એક વિશેષતા છે. છેલ્લું જે પદ છે નમો નમઃ, તો બહારની ભક્તિ કરનાર પર પણ ભગવાન એવો અનુગ્રહ કરે છે અને 2 વાર ખૂબ જ આદરપૂર્વક પ્રભુના શ્રીચરણમાં શ્રી સુખદેવજી મહારાજ નમન કરે છે. ક્યારેક એવું બને ઠાકોરજીની પાસે જઈએ તો આપણે પણ વારંવાર નમન કરીએ, કોઈ મહાપુરુષને મળીએ તો પણ એક વખત કરતા વધારે વખત નમન કરીએ. તો શ્રી સુખદેવજી મહારાજનું હૃદય પણ અત્યારે ભક્તિથી ખૂબ જ આર્દ્ર થયું છે. હવે 17મો શ્લોક સ્વરૂપનો સંદેહ દૂર કરે છે. અલગ અલગ પ્રકારના ભગવાનની સાથે જોડાવા માંગતા જે તપસ્વી વગેરે પુરુષો છે એના માટેની વાત છે. 17મો શ્લોક તપસ્વીનો દાન પરા યશસ્વીનો મનસ્વીનો મંત્ર વિદસ્સુ મંગલાહ ક્ષેમં ન વિંદન્તિ વિનાય દર્પણમ તસ્મૈ સુભદ્રશ્ય વસે નમો નમઃ. તપસ્વી, દાનપરાયણો, યશસ્વીજનો, મનસ્વી પુરુષો, મંત્રવેત્તાઓ અને સદાચારીજનો, આ 6 જણની વાત. હવે આ લોકો બધું જ કરે પણ જ્યાં સુધી એ બધું ભગવાનને સમર્પણ ન કરે ત્યાં સુધી તેમને કલ્યાણ એ પ્રાપ્ત થતું નથી. એ વાત આ શ્લોકમાં સમજાવી છે. તપસ્વીના શ્રી આચાર્ય ચરણ સમજાવે છે તપ કરવું ખૂબ જ અઘરું છે, કારણ કે એમાં કાયાને કષ્ટ આપવું પડે છે. અને શાસ્ત્ર એવી સમજણ આપે છે કે તપ કરવા દ્વારા તનની શુદ્ધિ થાય છે. ઉપવાસ કરો, સ્નાન કરો, ઠંડીની ઋતુ હોય તો જલમાં ઉભા રહીને જપ કરો, ગરમીની ઋતુ હોય તો પંચાગ્નિનું સેવન કરો, વરસાદ વરસતો હોય ત્યારે એમાં વચ્ચે ઉભા રહીને તપ કરો. આવા ઘણા બધા પ્રકાર આપણને તપમાં જાણવા મળે છે. પણ આ બધા જ પ્રકાર કોઈક ને કોઈક પ્રકારે તો કાયાને કષ્ટ આપશે જ. તો ભગવાનના સેવકની કાયા એ તો પ્રભુને માટેની છે. એ છતાં પણ કોઈ તપસ્વી હોય, તપ કરે, પણ જ્યાં સુધી પોતાનું તપ પ્રભુના શ્રીચરણમાં સમર્પિત નથી કરતો ત્યાં સુધી આ શ્લોક એવું સમજાવે છે કે એનું કલ્યાણ થતું નથી. બીજો શબ્દ છે દાનપરા, દાની પુરુષ. ખૂબ દાન આપે, કોઈ પણ પ્રકારનો સંગ્રહ ન કરે. ભારત વર્ષમાં તો આખી જ પરંપરા છે. આપણે ત્યાં તો દાન લેવાનું હોય તો કર્ણનું પણ નામ આવે. જે પહેલા 5 નામ મૂકવાના હોય તેમાં નામ આવે. શ્રીમદ ભાગવતમાં તો રંતિદેવ રાજાને વાંચો. આટલા દિવસના ભૂખ્યા હતા, અન્ન આવ્યું, જલ આવ્યું તો એ પણ કોઈને આપી દીધું. અને અત્યારના પણ જે સંભળાય છે ને વંચાય છે. હમણાં ગયા અઠવાડિયે એવું વાંચવામાં આવ્યું કે પુનામાં કોઈ ઓટો રિક્ષા વાળો લગ્ન કરવાને માટે 2 લાખ રૂપિયા બચાવ્યા, પણ એને જોયું કે અત્યારના લોકોને ખૂબ તકલીફ છે, ખૂબ સામાન્ય માણસ. તો એ 2 લાખ રૂપિયાનો સદવ્યય કર્યો એને. જે ભૂખ્યા દેખાય એને ભોજન કરાવે. હવે એક સામાન્ય વ્યક્તિને 2 લાખ રૂપિયા ભેગા કરતા કેટલો સમય ગયો હશે એની કલ્પના કરી જુઓ. આ વર્ષોની મૂડી હતી, એણે અત્યારના સમયમાં લોકોની ભૂખ ભાંગવાને માટે એ મૂડીનો વિનિયોગ કર્યો. અને બીજા એક ગામનો એવો પ્રસંગ વાંચવામાં આવ્યો કે કોઈક વૃદ્ધ હતા. આ જીવનની
એની ભેગી કરેલી એની બચત હતી 5 લાખ રૂપિયા. એ 5 લાખ રૂપિયા એમણે આ કોવિડમાં સહાયને માટે આપી દીધા. આવા ઘણા લોકો હશે, આપણને તો ખબર પણ નથી પડતી કે કોણ ક્યાં ક્યારે ને શું કરે છે. દાનનો સંબંધ ધર્મની સાથે છે. આવા દાન પરાહ દાન કરે, પણ જ્યાં સુધી દાની પુરુષ પોતાનું દાન ભગવાનને સમર્પણ નથી કરતો ત્યાં સુધી એનું પણ કલ્યાણ થતું નથી. દાનમાં પણ ધ્યેય તો એક જ જોઈએ કે આ દાન દ્વારા મારા પ્રભુ પ્રસન્ન થાય. દાન પરાહ યશસ્વિના યશસ્વિના કૂપા રામાદિ કરતા. યશસ્વી કોને કહેવાય? યશ કોનો થાય? કુવા, તળાવ, ઉદ્યાન, સદાવ્રત, દેવાલય આવું કંઈ ને કંઈ નિર્માણ કરાવે તો એમનો યશ થાય. પણ આ બધું જ કાર્ય કરીને જ્યાં સુધી પ્રભુના શ્રીચરણમાં સમર્પિત ન કરે ત્યાં સુધી એમનું પણ કલ્યાણ થતું નથી. આ બધું જ કરવાનું, પણ એની સાથે ભાવ એક જ રાખવાનો, એનું નામ છે ભગવદ ભાવ, કે આનાથી પ્રભુ પ્રસન્ન થાય. એની પછી મનસ્વીના યોગી પુરુષો મનનો નિરોધ કરે, ખૂબ ઉચ્ચ કક્ષા સુધી પહોંચે, પણ એ બધાને ભગવાનની સાથે ન જોડે તો પછી એમનું સમર્પણ એ સિદ્ધ ન થઈ શકે. અને મંત્રવિદો મંત્રોપાસકા અનુષ્ઠાન કરે, જપ કરે, આ બધું જ કરે, પણ એના દ્વારા પ્રભુની પ્રસન્નતા ઈચ્છે તો કરેલું સાર્થક છે. સકામ કરે તો ભગવાન કેટલા પ્રસન્ન થાય એ પ્રશ્ન છે. અને સુમંગલા સદાચાર. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે એક એક શબ્દમાં. સુમંગલ એટલે કોણ? જે સદાચાર પરાયણ પુરુષો છે એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે સુમંગલા. સાધન દીપિકામાં 4 શબ્દ સમજાવ્યા હતા હમણાં જ. આચાર, વિચાર, કુલાચાર, આ બધા શબ્દો. અને આપણે પણ પ્રથમ સ્કંદમાં આચાર શબ્દનો કંઈક વિચાર કર્યો હતો. તો જે આચાર વિચાર પાળે છે, આવા આચારવાળા પુરુષો છે, એમની વિશુદ્ધિ. હવે આ બધું જ કરે પણ ભગવાનને સમર્પણ ન કરે ત્યાં સુધી એમના વિચારોની વિશુદ્ધિ થતી નથી. એટલે સદાચાર કરે, એનો પોતે યશ ન ઈચ્છે, એના બદલે ભગવાનની કૃપા સમજીને કરે તો એનું કલ્યાણ થાય. એ રીતે કર્મનિષ્ઠ પુરુષો, એના માટેનો વિવેક સમજાવ્યો 17મા શ્લોકમાં. 18મા શ્લોકમાં અનેક જાતિઓ, કિરાત હોણાન્દ્ર પુલિંદ પુલકસા આવીર કંકા યવનાખસાદયા યન્ય ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભુ વિષ્ણવે નમઃ. આ બધી અંત્ય જાતિઓ છે, અનેક પ્રકારના દોષ રહેલા છે. એ લોકો પણ પોતાનું જીવન શુદ્ધ કઈ રીતે કરી શકે? તો ભગવાનના સેવકોની સાથે જોડાય, ભક્તોનો આશ્રય કરે, તો ભક્તોનો આશ્રય કરતા કરતા આગળ જતા એમને ભગવાનની સેવા માટે કંઈક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા પણ થશે અને અધિકાર પણ સિદ્ધ થશે. માણસ અનેક પ્રકારે ન કરવાના કાર્ય કરે. કેટલાક દોષ એવા છે કે જે જન્મજાત દોષ છે, જન્મગત દોષ છે. કેટલાક એવા છે કે કોઈકના સંપર્કમાં આપણે આવીએ એટલે સંસર્ગથી થતા દોષ છે. અને કેટલાક એવા છે કે જે સ્વભાવથી આપણે પાપ વગેરે કરીએ છીએ. તો કેટલીક પ્રજાતિ એવી છે કે જેમાં બધા દોષ રહેલા હોય, તો એને દૂર કરવાના હોય. સત્પુરુષોનું સેવન કરો, નિત્ય કીર્તન ઇત્યાદિ કરો. આમ કરતા કરતા ધીરે ધીરે કરતા મન એ નિર્મલ થશે. સ એષ આત્મા આત્મવતા 19મો શ્લોક. એમાં આત્મજ્ઞાનીઓના આત્મા વિશે ચર્ચા કરી.
20મા શ્લોકમાં ભગવાનને પતિ સ્વરૂપે વિનંતી કરી રહ્યા છે. 8 વખત શ્રિય પતિર્યજ્ઞ પતિ પ્રજાપતિર ધ્યામ પતિર લોકપતિર ધરાપતિ પતિર્ગતિશ્ચાંદક વૃષ્ણિ સાત્વતામ પ્રસીદતામ મે ભગવાન સતામ પતિ. પતિ હોય એટલે એની પ્રાર્થનાનો એક અધિકાર મળે. તો ભગવાન પતિ તમારા પણ અને મારા પણ આપણા સર્વના પતિ. તો ભગવાન કોના કોના પતિ? તો શ્રિયપતિ, શ્રીના પતિ. યજ્ઞપતિ, ભગવાન યજ્ઞના પતિ, પુણ્યના પતિ છે. પ્રજાપતિ, પ્રજાનો એક અર્થ થાય છે વંશ, એના પણ પતિ કોઈક છે તો એ ભગવાન છે. ધ્યામપતિ, સદબુદ્ધિના પતિ અગર કોઈક છે તો એ પણ ભગવાન છે. ધરાપતિ, આ પૃથ્વીના પતિ કોઈક છે તો એ પણ ભગવાન છે. પતિર્ગતિશ્ચાંદ વૃષ્ણિ સાત્વતામ, યાદવના પતિ આવા અનેક પ્રકારે વિનંતી કરે છે કે પ્રભુ આપ મારી પર પ્રસન્ન થાઓ. 21મા શ્લોકમાં વિજ્ઞાન જ્ઞાની પુરુષો એમના માટેની ચર્ચા કરી અને 22મા શ્લોકમાં પ્રચોદિતાયેન પુરા સરસ્વતી વિતન્વતાજસ્ય સતીમ સ્મૃતિમ પ્રતિ સ્વલક્ષણાપરાધરોવત્કિલાસ્યતાઃ સમય ઋષિણામ ઋષભ પ્રસીદતા. વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ વાણીનો વિનિયોગ આપના યશોગાનમાં છે, આપના ગુણગાનમાં છે. કૃપા કરી અને આ વાણીમાં આપ વિરાજમાન થજો. સરસ્વતીજી એમની પર તો આપનો અનુગ્રહ છે. જ્યારે બોલવાનું હોય ત્યારે વાણીનો વિનિયોગ એ ભગવાનને માટે થઈ શકે એવી વિનંતી કરી. ઘણું વિચારી શકાય એવું છે આ બધા શ્લોકો પર. અને 23મા શ્લોકમાં ભૂતૈર મહદ્વીર્ય ઇમા પુરો વિભુ ઇત્યાદિ કઈ સર્વવ્યાપક પરમ પુરુષને પ્રણામ કરે છે. અને 24મા શ્લોકમાં જેમની પાસેથી શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું છે શ્રી વેદવ્યાસજીને પ્રણામ કર્યા છે. ભલે પોતાના પિતા છે એ છતાં પણ ગુરુ સ્વરૂપે વિરાજમાન છે. નમસ્તસ્મૈ ભગવતે વ્યાસાયામિત તેજસે અપર જ્ઞાનમયમ સૌમ્યા યન્મુખાંબુરુહાસવમ. આખા સમાજની સામે શ્રી વેદવ્યાસજીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કર્યા છે. ભાવનો ખૂબ અતિરેક થયો છે અને શ્રી વેદવ્યાસજીના હૃદયમાં પણ કેટલો આનંદ હશે. જે શ્રી સુખદેવજી મહારાજ એક વખત ઘર છોડીને નીકળ્યા છે એ શ્રી સુખદેવજી મહારાજ અત્યારે શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું એટલું જ નહીં, પણ સાથે સાથે શ્રીમદ ભાગવતનું વક્તવ્ય આપી રહ્યા છે. તો શ્રી વેદવ્યાસજીના હૃદયનો આનંદ કેવો હશે. શ્રી સુખદેવજી મહારાજ એમને પ્રણામ કરે છે. શ્રોતાવૃંદ ત્યાં આગળ ઉપસ્થિત છે. આમ શ્રી સુખદેવજી મહારાજની વાણી ભગવાનને પ્રણામ કરવાથી લઈ પોતાના ગુરુ પોતાના પિતાને પ્રણામ કરે છે. અને 25મા શ્લોકમાં ઈત દેવાત્મભૂરાજન્નારદાય વિપૃચ્છતે વેદ ગર્ભોવ્યતાત સાક્ષાત યદાહ હરિરાત્મનાહ. એટલે આગળ જે પણ કંઈક બોલવાના છે એનું એક અનુસંધાન આ 25મા શ્લોકમાં શ્રી સુખદેવજી મહારાજ એ કહી રહ્યા છે. આ શ્રીમદ ભાગવતજીનો દ્વિતીય સ્કંદનો 4th અધ્યાય છે. શ્રી સુખદેવજી મહારાજે આ બધા જે શ્લોક બોલ્યા છે કંઠસ્થ કરવા જેવા છે. કોઈક શ્લોકનો સંબંધ આપણે ત્યાં બિરાજમાન શ્રી ઠાકોરજીને પુષ્ટ કરવાના હોય એની સાથે પણ રહેલો છે. માટે આવા જે દિવ્ય શ્લોક છે ભગવાનની કૃપા થાય ક્યારેક તો શ્રીમદ ભાગવતના આ બધા શ્લોકો પણ કંઠસ્થ કરવા જેવા છે. હવે 5મો અને 6ઠ્ઠો અધ્યાય આવતી સેશનમાં જ્યારે આપણે લઈશું. આ અધ્યાયમાં આખી જ સૃષ્ટિની ઉત્પત્તિનો ને ક્રમ બધું છે. ખૂબ વેદાંતની વાતો છે. શક્ય હશે તો એક સેશનમાં 2 અધ્યાય લેવાને માટે પ્રયત્ન કરીશું. કારણ કે આપ લોકોની સાનુકૂળતા રહે સમજવામાં એ રીતે વક્તવ્યનો ક્રમ હશે
તો વધારે ઉપયોગી થશે. તો આજની આ જે વાણી છે પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને અહીંયા આગળ વિરામ લઉં છું. અસ્તુ.